આજે તો ગયા અમે વોટરફોલ્સ જોવા માટે અને અહીંયા ચેતવણી આપ્યા છતાં આ લોકો ચડી રહ્યા છે. તો જય જોહાર મિત્રો, મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે નીકળી ગયા આપણે હાથની માતા વોટરફોલ્સ જોવા માટે અને આ રસ્તો ડુંગર ખોદીને બનાવવામાં આવેલ છે. તો જોઈ શકો છો કઈ રીતના આ બધું કામકાજ કર્યું હશે. તો આ છે આપણા મિત્રો, એ લોકો આગળ નીકળી ગયા હતા. તો જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ ડુંગરનો ખૂબ જ સરસ નજારો જોવા મળે છે. તો હાથની માતા વોટરફોલ્સ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના સરસવા ગામે આવેલ છે. તો ફાઇનલી પહોંચી ગયા આપણે ને બાઇકો લગાવી દીધી પાર્કિંગમાં અને પાર્કિંગની પ્રાઇસ છે 20 રૂપિયા. તો પહોંચતા જ આપણને મળી ગયા આપણા ફ્રેન્ડો. તો પહોંચી ગયા ને હવે જઈએ આગળ વોટરફોલ્સ તરફ. તો આ બધા મિત્રો છે મારી સાથે. તો તમને અહીંયા નાસ્તા માટેની દુકાનો જોવા મળી જશે. તો આપણે પણ લઈ લીધી કેરી. તો કેરીની પ્રાઇસ છે 20 રૂપિયા. તો નાસ્તો લઈને એને ઢાળ ચડીને આવી ગયા આપણે આગળ. તો જોઈ શકો છો હાથની માતા વોટરફોલ્સનો આવો કંઈક નજારો છે મિત્રો. તો અમે લઈ આવ્યા છે નાસ્તો. તો જોઈ શકો છો નજારો. ખરેખર અહીંયા બેસીને ખાવાની તો કંઈક અલગ જ મજા આવી. તો ત્યારબાદ આપણે નીકળી ગયા વોટરફોલ જવા માટે. તો ફાઇનલી પહોંચી ગયા આપણે પાણી પડે છે ત્યાં. તો જોઈ શકો છો અદ્ભુત નજારો છે. તો ત્યારબાદ આપણે નાહી લીધું. તો ત્યારબાદ આપણે આવી ગયા ચા પીવા માટે, કેમ કે ઠંડા થઈ ગયા છે તો થોડું ગરમ થવું પડશે. તો આપણે હાથની માતાથી નીકળી ગયા હતા ને આવી ગયા છે ગુલાબભાઈના ઘરે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ અને મળીએ તમને હવે નેક્સ્ટ વ્લોગમાં. અને મારા વ્લોગ કેવા લાગે છે એ કમેન્ટ કરી દેજો.